હેલો ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ ભટ્ટ આપની સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટના આ માર્કેટ કવરેજમાં સ્વાગત કરું છું. આપ સૌ કોઈને સૌથી પહેલાં તો ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે આમ તો સમગ્ર ભારત ધૂળેટી મનાવે છે, પણ માર્કેટ ચાલુ છે તો અમે આ લાઈવ પ્રોગ્રામિંગ લઈને આવી ગયા છીએ. ઘણું બધું છે કે જે સમજવાનું છે, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. અમેરિકા ઈરાન તણાવ વધતા વૈશ્વિક બજારોનો મૂડ બગડ્યો. ગિફ્ટ નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો. એશિયન માર્કેટ્સ પણ 4%થી વધુ ઘટ્યા. અમેરિકન માર્કેટ્સ તળિયેથી રિકવર થવા છતાં 1%ના ઘટાડા સાથે બંધ. પશ્ચિમ એશિયામાં યુદ્ધથી ક્રૂડની કિંમતોમાં ભડકો. $82 પાર બ્રેન્ટ ક્રૂડ. સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે સપ્લાય પર અસર. ટ્રમ્પે કહ્યું જરૂર પડશે તો એનર્જી સુરક્ષા માટે જહાજોને સિક્યોરિટી પૂરી પાડશે અમેરિકા. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી સોના ચાંદીના ભાવમાં કડાકો. સોનું 4%, ચાંદી 8% ગગડ્યું. ગઈકાલે એક સમયે ચાંદીમાં લાગી હતી લોઅર સર્કિટ. પશ્ચિમી એશિયામાં યુદ્ધ વકર્યું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધ્યું. ઇઝરાયલે તહેરાન અને બેરૂત પર હુમલો કર્યો. ઈરાને વળતા હુમલા કર્યા. રિયાદમાં અમેરિકન એમ્બેસી અને દુબઈમાં અમેરિકન દૂતાવાસને નિશાન બનાવાયા. નેતન્યાહુએ કહ્યું લાંબા સમય સુધી નહીં ચાલે યુદ્ધ. ક્રૂડના સપ્લાયની સમસ્યા વચ્ચે ભારત સરકારે દર્શાવી પૂરતી તૈયારી. સરકારી સૂત્રો પ્રમાણે ભારત પાસે 25 દિવસથી વધુનું ક્રૂડ અને પેટ્રોલિયમ સ્ટોક, 52 દિવસથી વધુનો ક્રૂડ અને પેટ્રોલિયમ સ્ટોક. એલએનજી અને એલપીજીને લઈને પણ સમસ્યા નહીં. ભારત અન્ય વિકલ્પો પર કરી રહ્યું છે વિચાર. હિન્દુસ્તાન એરોનોટિક્સ પર આજે રાખો નજર. રક્ષા મંત્રાલય સાથે કંપનીએ કર્યા 300 કરોડ રૂપિયાના કરાર. 6 લાઇટ હેલિકોપ્ટર માટેના કરાર. આવો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપને સમજાવીએ ગિફ્ટ નિફ્ટીનો અપડેટ. ગઈકાલે હતા માર્કેટ બંધ. આજે માર્કેટ ખુલી અને રિએક્શન આપશે. 2 દિવસનું એક સાથે રિએક્શન આપવાનું છે. સોમવારે રાત્રે જે થયું, મંગળવારે આખો દિવસ જે થયું અને આજે બુધવારની સવારનું રિએક્શન તો છે જ. યુદ્ધની તીવ્રતા સતત વધી રહી છે. આવી પરિસ્થિતિમાં ચિંતાના વાદળો છવાયેલા છે અને એટલા માટે જ 500 પોઈન્ટથી વધુનો કડાકો તમે અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીમાં જોઈ રહ્યા છો, જે સ્પષ્ટપણે સમજાવે છે કે આજે ધૂળેટીના પર્વ પર માર્કેટ લાલ રંગે રંગાયેલા રહેશે. આવી પરિસ્થિતિમાં આ મોટા કડાકા બાદ શું થશે તે આજે આપણે સમજવું છે. પહેલાં તમે અમેરિકન માર્કેટ્સનો ગઈકાલનો અપડેટ જોઈ લો. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો, પણ તળિયેથી રિકવર સારા થયા. હવે એ તળિયેથી રિકવર થયા તેમ છતાં પણ 0.83%નો ઘટાડો ડાઉ જોન્સમાં જોવા મળ્યો. S&P 500ની અંદર 1%નો મોટો કડાકો જોવા મળ્યો અને ઓલમોસ્ટ 0.94% આસપાસ. અને નાસ્ડેક તમે જુઓ તો 1%થી વધુની નબળાઈ તમને બનતી જોવા મળી. ઇવન રસલ, જે એમનો અન્ય પ્રાઇમ ઇન્ડેક્સ છે, ત્યાં પણ તમને જોવા મળ્યું લગભગ 0.5%નો ઘટાડો. અને વિક્સ વધીને ગયો એમનો 23.57. આપણો વિક્સ તમને યાદ હશે 17 આસપાસ હતા આપણે. હું તમને અપડેટ આપી દઉં 17-13. એટલે આજે પણ વિક્સને વધવું પડશે. માર્કેટ 500 પોઈન્ટના ઘટાડે ખુલવાના છે અત્યારની સ્થિતિ પ્રમાણે. થોડો સમય આપી દો. અચ્છા, એશિયન માર્કેટ્સ જોઈ લો ક્વિકલી. એશિયન માર્કેટ્સમાં તમને જોવા મળશે નિક્કાઈ બહુ મોટો ઘટાડો છે, 0.3% આસપાસ. આજે દક્ષિણ કોરિયાના માર્કેટ્સ માટે, સાઉથ કોરિયાના માર્કેટ્સ માટે હું અલગ તમને એક સંકેત પણ આપી રહ્યો છું. થોડો સમય આપો તમે મને, ત્યારબાદ હું તમને અપડેટ આપીશ. સાઉથ કોરિયન માર્કેટ બેઝિકલી 60%થી વધુનો કડાકો હતો એક સમયે. અત્યારે 6.5% આસપાસનો ઘટાડો છે. ચીન તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવવાના છે થોડી ક્ષણો બાદ. અત્યારે એમની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે અને એ બેઠક પૂરી થશે એટલે આખા વર્ષના આઉટલુકના હિસાબે અમુક મહત્વપૂર્ણ આર્થિક દ્રષ્ટિએ જાહેરાતો થશે. એ બહુ મહત્વપૂર્ણ બેઠક એમની ચાલી રહી છે. એ પણ અપડેટ હું તમને પછી આપીશ જ્યારે રન ટાઈમ માર્કેટના કલાકો છે તે દરમિયાનના સમાચારો આવશે ત્યારે. પણ મુદ્દો શું છે? મુદ્દો બેઝિકલી એ બને છે કે ભારતીય માર્કેટ્સ મોટા ઘટાડા સાથે ખુલી રહ્યા છે. કારણ શું છે? કારણ આપણે જાણીએ છીએ કે US, ઈરાન અને ઇઝરાયલ આ બધાનું અત્યારે જે ઘર્ષણ ચાલી રહ્યું છે અને હવે આ ઘર્ષણ અન્ય ગલ્ફ દેશોમાં, ખાડી દેશો જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, ત્યાં પણ ફેલાઈ રહ્યું છે. આવો અમેરિકન માર્કેટના ગઈકાલના અપડેટ સાથે ચર્ચાની શરૂઆત કરીએ.
અમેરિકન માર્કેટ્સમાં બેઝિકલી ગઈકાલે ભારે અસ્થિરતા જોવા મળી અને વેચવાલીનું દબાણ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું. યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે તણાવ યુદ્ધ ચાલી રહ્યા છે તેની અસર તમને અહીંયા જોવા મળી. જીઓપોલિટિકલ ટેન્શન એટલે કે ભૌગોલિક રાજકીય તણાવ તેની સીધી અસર માર્કેટ પર જોવા મળી અને ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક જ વધારો આવ્યો. અમેરિકામાં બેઝિકલી એ લોકો ગેસોલિન અથવા ગેસ કહે છે અને પર ગેલનના ભાવ હોય છે એ $3 ઉપર નીકળી ગયા છે ભાવ, લગભગ $4 પહોંચવા આવ્યા છે અને એમને પોતાને આ વસ્તુ પોસાય એમ છે જ નહીં. એટલે હવે એમને પોતાના હાથના કર્યા હૈયે વાગ્યા પ્રકારની પરિસ્થિતિ હવે અનુભવાશે અત્યારે, રાઈટ. મોટો ઉછાળો ક્રૂડના ભાવમાં આવ્યો જેના કારણે રોકાણકારોમાં ફુગાવો એટલે કે મોંઘવારીનો ડર સતાવી રહ્યો છે અને આ મોંઘવારીના ડરને કારણે થઈને ફરી એકવાર આ માર્કેટમાં ઘટાડો આવતો જોવા મળ્યો. શરૂઆતમાં ડાઉ જોન્સ ઇન્ટ્રાડેમાં 1200 પોઈન્ટ ઘટ્યો હતો. આઈ રિપીટ, 1200 પોઈન્ટ ઘટ્યો હતો, પણ પછી તળિયેથી રિકવર સારો થયો કારણ કે ટ્રમ્પ સાહેબે અમુક સેફ ગાર્ડના પ્રોમિસીસ આપ્યા કે ભાઈ આવું કરીશું, તેવું કરીશું, બધું થઈ જશે, એવા બધા અમુક વચનો આપ્યા. એ હું આગળ પછી ચર્ચા કરીશ, જેના કારણે થઈને વી શેપ તળિયેથી સારી રિકવરી આવતી જોવા મળી. ખરીદી નીકળી એટલે માર્કેટમાં સુધારો આવ્યો. પછી ટેક, એનર્જી, ડિફેન્સ સેક્ટર છે કે જેમણે તળિયેથી જે સપોર્ટ આવ્યો તેમાં અહીંયા એક ખાસ ખરીદદારી બતાવી. ડિફેન્સના સેક્ટર તો આમ પણ હમણાં બહુ જ ચાલશે, યુદ્ધ ચાલે છે એટલે. જે મુખ્ય સૂચકાંક છે તેનું અપડેટ હું તમને આપી દઉં. 48,501 પર ડાઉ 400 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે છેલ્લે બંધ થયો. S&P 500 જે છે તે ઓલમોસ્ટ 6,816 પર બંધ થયો અને નાસ્ડેક તમે જુઓ તો 1.02% ઘટાડા સાથે 22,516 પર બંધ થયો. બેઝિકલી એરલાઇન, કન્ઝ્યુમર, આ બધા જ પ્રકારના જે શેર્સ છે તેની અંદર ક્રૂડના ભાવ વધતા એક દબાણનો સંકેત આવતો જોવા મળ્યો હતો. યુદ્ધની સ્થિતિ જે ઉત્પન્ન થઈ છે તેના કારણે અત્યારે ફિલહાલ લોકહીડ માર્ટિન, RTX કોર્પ, આવા બધા શેર્સ છે કે જેમાં ઉછાળો આવે. લોકહીડ માર્ટિન બહુ મોટી કંપની છે અમેરિકા માટે, ડિફેન્સ, એરલાઇન્સ આ બધાની દ્રષ્ટિએ, કેમ કે પ્લેન બનાવે છે, જેટ બનાવે છે, ફાઇટર જેટ બનાવે છે, બરાબર. હવે આ સિવાય તમે જુઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની એક સ્થિતિ હું તમને અપડેટ આપી દઉં. બેઝિકલી ઓઇલ સપ્લાય રોકાઈ જવાના અહેવાલોથી તેલના ભાવ ઊંચકાયા અને બ્રેન્ટ 2 વર્ષના ટોપ પર અત્યારે ફિલહાલ પહોંચી ગયો છે. ભારે ઉછાળા બાદ WTI ક્રૂડ પણ 73 પાછળ ફોલો કરી રહ્યું છે બ્રેન્ટને, 73 ઉપર નીકળી ગયું. સોના ચાંદીમાં ગઈકાલે બાય ધ વે ઘટાડો આવતો જોવા મળ્યો. કારણો હું અગેન તમને આગળ બતાવીશ, પણ મેઇન કારણ હતું ડોલરમાં મજબૂતી એટલે સોનું ઘટ્યું. ઓકે. આ સિવાય સંસ્થાકીય રોકાણકારો દ્વારા મોટા પાયે નફા વસૂલી થઈ સોના ચાંદીમાં. બેઝિકલી ચાંદીમાં તો ગઈકાલે લોઅર સર્કિટ વાગી હતી અને ખાસ 82.46 પર બંધ થયો. અત્યારે ફરી 82 ને ઉપર જ છીએ આપણે અને સોનું પણ તમે જોવા જાઓ તો લગભગ $5100 ઉપર જ ચાલે છે, ફ્લેટ છે. નેચરલ ગેસમાં બેઝિકલી બહુ જબરદસ્ત ઉછાળો આવ્યો. $3 ઉપર નીકળી ગયું છે નેચરલ ગેસ વગર સિઝને. સપ્લાયની ચિંતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અગેન. મંગળવારનું ટ્રેડિંગ સેશન લગભગ જીઓપોલિટિકલ ટેન્શન અને એનર્જી માર્કેટના નામે રહેતો જોવા મળ્યો હતો. આવો આગળ વધીએ અને હવે હું તમને સમજાવીશ યુરોપિયન માર્કેટનો અપડેટ. બહુ મોટો કડાકો હતો ગઈકાલે. યુરોપ માર્કેટ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ વધ્યા જેને કારણે યુરોપિયન માર્કેટ્સમાં ખાસું એવું દબાણ આવતું જોવા મળ્યું. રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરી, પૈસા કેશ ઊભા કરી લીધા અને આવી સ્થિતિમાં યુરોપના જે ચીફ ઇકોનોમિસ્ટ છે ફિલિપ લેન, ECBના બેઝિકલી, તેમણે ચેતવણી આપી દીધી છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો યુરોપમાં મોંઘવારી એવી વધશે કે વાત ન પૂછો. એમણે એવું કહ્યું છે અને એટલા માટે એમણે ચેતવણી આપી છે કે યુરોઝોનમાં ફુગાવો ઝડપથી વધવાનો છે. આવી સ્થિતિમાં ફિલિપ લેને જે નિવેદન આપ્યું તેને કારણે માર્કેટના સેન્ટિમેન્ટને વધુ નેગેટિવ અસર આવતી જોવા મળી. બેન્કિંગ, ઓટોમોબાઈલ, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સૌથી વધુ નુકસાન થયું અને યુદ્ધની આર્થિક અસરોની ચિંતા વચ્ચે તમામ ઇન્ડેક્સ ઘટતા જોવા મળ્યા. સ્ટોક 600 જે છે તે ઓલમોસ્ટ 3.08% ઘટતો જોવા મળ્યો. ફુટસી 2.75% ઘટ્યો અને તમે જુઓ OBR જે છે તેના દ્વારા યુકેના અર્થતંત્ર પર યુદ્ધની નોંધપાત્ર અસર થશે તેવી ચેતવણી આપવામાં આવી. તેના કારણે થઈને ડેક્સ તમારો 3.5-4% ઘટતો જોવા મળ્યો હતો. બહુ ખરાબ. 3 મહિનાનું તળિયું આવી ગયું. યાદ રાખો, આ એ જ યુરોપિયન માર્કેટ્સ છે જે બધા રેકોર્ડ બનાવતા હતા. સ્ટોક 600 તમને યાદ હશે, હજુ પાછલા અઠવાડિયે જ મેં તમને કહ્યું હતું નવો રેકોર્ડ બની ગયો, ડાઉમાં રેકોર્ડ હાઈને નજીક છીએ, એવી બધી વાતો થયેલી. હવે માર્કેટ્સ પડી રહ્યા છે. યુએસના બોન્ડ યીલ્ડને કારણે નફા વસૂલી થઈ. સોનામાં પણ ગઈકાલે જે છે તે ખાસ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, તેની અસર પણ અહીંયા માર્કેટ્સ પર જોવા મળી. તો અલ્ટિમેટલી ગોળ ચક્કર ન ફરતા એમ કહી શકાય આપણે કે યુરોપ માર્કેટ્સ અને US માર્કેટ્સ બંનેમાં મોટો કડાકો તમને આવતો જોવા મળેલો હતો. પણ હવે આગળ વધીએ અને હવે હું તમને અપડેટ આપું બેઝિકલી ઇઝરાયેલે જે અત્યારે હુમલા વધાર્યા છે તેના પર, કેમ કે આ લેટેસ્ટ અપડેટ છે, તમારે જાણવું જરૂરી છે કે અત્યારે આજે આપણા માર્કેટ્સમાં જે આ 500-550 પોઈન્ટનો ઘટાડો તમને જોવા મળે છે ને એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ છે કે ઇઝરાયેલે હુમલા વધાર્યા છે.
મધ્ય પૂર્વમાં સંઘર્ષ હવે ભયજનક રીતે વકરી રહ્યો છે અને ઇઝરાયેલે હેઝબુલ્લા પર પોતાની જે અટેકની સ્ટ્રેટેજી છે તેને વધુ તેજ કરી છે. તમને ખ્યાલ છે કે ઇઝરાયેલ તો બે ફ્રન્ટ પર લડી રહ્યું છે. એક તરફ પેલેસ્ટાઇન, હેઝબુલ્લા આ બધાની સાથે અને એક તરફ હજુ ઈરાન છે, બરાબર. હવે લેબનોનમાં સક્રિય ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનો પર સતત ઇઝરાયેલે હુમલા કર્યા છે અને હજુ પણ ચાલુ છે. સાયપ્રસમાં આવેલા યુકેના લશ્કરી બેઝ પર ગઈકાલે જે હુમલાઓ આ લેબનોનવાળાઓએ કર્યા હતા અને એના કારણે થઈને હવે આ વોર એટલે કે યુદ્ધ જે છે તે માત્ર મિડલ ઇસ્ટ પૂરતું સીમિત નથી રહ્યું, એ ધીરે ધીરે યુરોપ તરફ પ્રવેશી રહ્યું છે. નેટો સભ્ય દેશના બેઝ પર હુમલો થયો, જેથી હવે યુદ્ધ યુરોપ સુધી પહોંચી શકે છે અને જો યુરોપ ઇન્વોલ્વ થઈ જશે તો પછી શું આ વર્લ્ડ વોર 3 નથી ને? એ સવાલનો જવાબ આપણે શોધવો રહ્યો. અત્યારે નથી, પણ શું ભવિષ્યમાં એ કન્વર્ટ થઈ શકે તેમ છે? એ સવાલનો જવાબ આપણે હવે શોધવો જરૂરી બની ગયો છે. આ જે હુમલો થયો નાટો સભ્યના દેશના બેઝ પર, તેના કારણે વર્લ્ડ વોરનો જોખમ ખુલી રહ્યો છે અને યુદ્ધમાં અન્ય પશ્ચિમી દેશો જે છે તેઓ સીધી રીતે હવે જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતા છે. આમ તો જો કે ગઈકાલે સ્પેને અમેરિકાને બેઝનો ઉપયોગ કરવાની ના પાડી દીધેલી, પણ હવે તો કંઈક અલગ જ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. અચ્છા, ઈરાન પણ વળતા હુમલા વધારી રહ્યું છે. એવું નથી કે ઈરાન પણ શાંત બેઠું છે. એમના સુપ્રીમ લીડરના મૃત્યુ બાદ એમણે હુમલાઓ વધાર્યા. શું કર્યું? આઈડીએફ દ્વારા ઈરાનના સૈન્ય મથકો પર જે વ્યાપક શ્રેણીના હવાઈ હુમલાઓ છે, તે આઈડીએફ એટલે બેઝિકલી ઇઝરાયેલે હુમલાઓ કર્યા હતા. તો આ હુમલાઓ ઈરાનના મિસાઇલ હુમલાઓના સીધા જવાબ રૂપે કરવામાં આવ્યા. આ હુમલાઓમાં મુખ્યત્વે ઈરાન દ્વારા ઇઝરાયેલ પર અગાઉ કરવામાં આવેલા હુમલાનો જવાબ એટલે વાર પ્રતિવાર ચાલી રહ્યા છે અત્યારે ફિલહાલ. ઇઝરાયેલે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું તેવું જણાવ્યું હતું. પૂર્ણ મતલબ ખાલી એ હુમલો, બેઝિકલી એમણે એવું કહ્યું. અને ફાઇટર જેટ્સ જે છે તે સુરક્ષિત રીતે તેમના બેઝ પર ફરજ ફર્યા એવું ઇઝરાયેલે કહ્યું. આ મોટી સૈન્ય કાર્યવાહીથી મધ્ય પૂર્વમાં પહેલાથી જ ચાલી રહેલા સંઘર્ષ અને તણાવમાં મોટો વધારો થયો છે અને ઇઝરાયેલે ખાસ કરીને ઈરાનની મિસાઇલ બનાવતી ફેક્ટરી, ડ્રોન ઉત્પાદક કેન્દ્રો, તેના પર ફોકસ કર્યું હતું. બે કટ્ટર હરીફ દેશો છે કે જેના વચ્ચે સીધા ઘર્ષણને કારણે મિડલ ઇસ્ટમાં યુદ્ધ વધુ વ્યાપક થાય તેવી ચિંતા છે. હવે કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ઈરાન અને ઇઝરાયલ બંને સીધી રીતે તો બોર્ડર શેર કરતા નથી. હવે વચ્ચે જેટલા દેશો છે આ બંનેના યુદ્ધને કારણે થઈને વચ્ચે જેટલા દેશો છે એ પણ જોખમમાં આવી જાય છે અને થઈ એ રહ્યું છે કે તેઓ મિસાઇલ ઇન્ટરસેપ્ટ કરે, ડ્રોન, જેટ ઇન્ટરસેપ્ટ કરે તો તેનો જે કચરો પડી રહ્યો છે તે પણ આ વચ્ચે જેટલા દેશો છે ત્યાં પડી રહ્યો છે. એટલે જોખમ આ બધાને અત્યારે ફિલહાલ છે. બેઝિકલી પ્રાદેશિક અસ્થિરતા વધવાને કારણે ચિંતા સમગ્ર વિશ્વમાં અત્યારે ફિલહાલ ઉત્પન્ન થઈ છે. આ સ્થિતિ તમારે ખાસ ધ્યાન પર રાખવી જોઈએ. દર્શક મિત્રો, હવે એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થયો છે, તો બ્રેક લઈએ. બ્રેક બાદ મારે તમને સમજાવવું છે કે કઈ રીતે જે ઇઝરાયલ છે અને ઈરાન છે આ બંનેની વચ્ચેના યુદ્ધને કારણે એશિયન માર્કેટ્સમાં, ખાસ કોસ્પી દક્ષિણ કોરિયન માર્કેટ્સમાં ગઈકાલે અને આજે ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ 60% કડાકો આવ્યો હતો. ચર્ચા કરીશું બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ મોટા ઘટાડાના સંકેતો છે. શા કારણે છે તે આપણે ગિફ્ટ ટુ ગ્લોબમાં સમજી રહ્યા છીએ, સમગ્ર વૈશ્વિક માર્કેટ્સને સમજી રહ્યા છીએ. આવો હું તમને સમજાવું એશિયન માર્કેટ્સની પરિસ્થિતિ. અત્યારે ફિલહાલ એશિયન માર્કેટ્સ તમામ જે છે તે લાલ રંગમાં રંગાયેલા છે. પહેલાં હું તમને અપડેટ આપી દઉં ફટાફટ. જો ગિફ્ટ નિફ્ટી તો છે જ 2.2% નીચે, જેપનીઝ માર્કેટ નિક્કેઈ 3.5% નીચે છે, સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.5%, હેંગસેંગ 0.5%, તાઇવાન જે છે તે 0.3% આસપાસ ઘટેલો છે અને છે કોસ્પી, જેની મારે ખાસ વાત કરવી છે, 7.5% મોટો કડાકો અત્યારે ફિલહાલ ત્યાં જોવા મળી રહ્યો છે. ચાઇનીઝ માર્કેટ 0.5% નીચે છે. હવે તમે સમજો શું થઈ રહ્યું છે. મધ્ય પૂર્વમાં જે વકરેલા યુદ્ધ અને વધતા જીઓપોલિટિકલ ટેન્શન છે તેના કારણે વેચવાલી જોવા મળી રહી છે એશિયન માર્કેટ્સમાં અને કોસ્પી બેઝિકલી 7% મોટો કડાકો બતાવી અને તૂટતો જોવા મળ્યો. દક્ષિણ કોરિયન માર્કેટ્સ રેકોર્ડ પર રેકોર્ડ બનાવતા હતા. હું તમને દરરોજ કહેતો હતો કે અહીંયા તો 2-2.25% આસપાસની તેજી તો એવી રીતે આવે છે કે જાણે કંઈ હોય જ નહીં. પણ હવે ફાઇનલી અહીંયા પ્રોફિટ બુકિંગ આવ્યું. 7.5%નો કડાકો અત્યારે ફિલહાલ છે અને આ કારણ જે છે તે અત્યારે ફિલહાલ નકારાત્મક અસરો જે આવી છે યુદ્ધને કારણે તે છે. માત્ર કોરિયા પૂરતો આ ગભરાટ સીમિત નથી, પરંતુ સમગ્ર એશિયન રિજનમાં અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો રોકાણકારો ભારે વેચવાલી બતાવી રહ્યા છે. યુદ્ધની અનિશ્ચિતતા અને સપ્લાય ચેઇનની ચિંતાઓને પગલે રોકાણકારોમાં ડરનો માહોલ છે અને રોકાણકારો શેર વેચીને અત્યારે રોકડ અથવા તો સુરક્ષિત રોકાણ એટલે કે સેફ હેવન એ તરફ આગળ વધી રહ્યા છે અને એટલા માટે જ એશિયન માર્કેટ્સમાં બેઝિકલી અનિશ્ચિતતા આવી છે. હવે દુબઈ, આ મુદ્દો ખાસ સમજવા જેવો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ ટુરિઝમનું હબ છે દુબઈ. તમે જુઓ તો ફિનાન્શિયલ હબ બનવા તરફ આગળ વધી રહ્યું હતું, પણ હવે એ જે સેફ હેવનની ઇમેજ છે ને
તેને આ જે મિડલ ઇસ્ટમાં યુદ્ધ આવ્યા ને તેને કારણે થઈને તેની પ્રતિષ્ઠા અત્યારે ફિલહાલ સંકટમાં છે. અત્યાર સુધી દુબઈ પ્રવાસનનું હબ બની રહ્યું. દુબઈ જે છે તે હંમેશા આસપાસ મિડલ ઇસ્ટમાં જે સંઘર્ષ રહ્યા છે તેનાથી અલિપ્ત રહ્યું છે. મતલબ દુબઈમાં કોઈ દિવસ કંઈ ન થતું, આજુબાજુમાં ગલ્ફ દેશોમાં બહુ બધું થતું, પરંતુ દુબઈમાં ન થતું. પરંતુ આ વખતે દુબઈમાં પણ મિસાઇલો પડી, ડ્રોન પડ્યા, જે ખરેખર ચિંતાનું કારણ છે. એક સુરક્ષિત આર્થિક વ્યવસાયિક પ્રવાસન હબ અત્યાર સુધી દુબઈ બનતું આવ્યું છે, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મઝ બંધ થવાની જે ધમકીઓ આવી, કતાર પર ડ્રોન હુમલા થયા, તેના કારણે થઈને દુબઈમાં પણ ગભરાટ ફેલાવ. વિદેશી રોકાણકારો, પ્રવાસીઓ, ધનિક ઉદ્યોગપતિઓ જેઓ અત્યારે ટેક્સ બચાવવાના ચક્કરમાં દુબઈ જતા રહેતા હતા ત્યાં, કેમ કે તમને ખ્યાલ હશે કે ટેક્સને લઈને બહુ બધી છૂટ છે, તો હવે એ બધું અહીંયાથી ખાસ નુકસાન શરૂ થઈ રહ્યું છે. દુબઈના રિયલ એસ્ટેટને નુકસાન થયું, પ્રવાસન ઉદ્યોગને, નાણાકીય માર્કેટ્સને, ફિનાન્શિયલ માર્કેટ્સ બેઝિકલી, જેને નુકસાન પહોંચતું જોવા મળ્યું છે. અને નાણાકીય માર્કેટ પર તો નકારાત્મક અસર પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે જે યુએઈ ગવર્મેન્ટ છે તેમણે ભારે સ્ટ્રેટેજિકલી, અહીંયા જેને કહેવું જોઈએ આપણે, તે પ્રકારના ડિપ્લોમેટિક પ્રયાસો શરૂ કરી દીધા છે પોતાની ઇકોનોમિક સ્ટેબિલિટી સાચવવા માટે થઈને. પણ યુદ્ધનો ભય છે તેના કારણે વિદેશી રોકાણકારો ચિંતામાં છે. દુબઈની વર્ષો જૂની શાંત અને સુરક્ષિત હબ તરીકેની જે ઇમેજ છે તેના પર મોટો જોખમ ઊભો થયો છે અત્યારે ફિલહાલ, અને યુદ્ધના ભયને કારણે વિદેશી રોકાણકારોમાં ચિંતા વધી છે. તેજીમાં ચાલી રહેલ રિયલ એસ્ટેટ માર્કેટને અસર પડી છે અને હવે યુએઈ સરકાર બેઝિકલી પોતાની ડિફેન્સ સિસ્ટમને મજબૂત બનાવી રહી છે અને અર્થતંત્રના કરોડરજ્જુ સમાન ટુરિઝમ અને એવિએશન ક્ષેત્રને અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. આ તરફ LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ, અહીંયા પણ તકલીફો શરૂ થઈ ગઈ છે. માત્ર ક્રૂડના ભાવ વધે છે એવું નથી, LNGના ભાવ પણ વધ્યા. અગેઇન કારણે જ છે સ્ટ્રેટ ઓફ હોર્મઝનું જે આ ખાસ સમુદ્ર ધુની છે ત્યાંથી ઘણા વાહનો, જહાજો જે પસાર થાય છે તેમાંથી નેચરલ ગેસના જહાજો પણ હતા, કેમ કે કતર બહુ મોટું ઓઇલ નેચરલ ગેસનું ફિલ્ડ છે, હબ છે. ત્યાં ગેસ માર્કેટમાં પણ ખળભળાટ થઈ ગયો અને $3 ઉપર અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ ગેસના ભાવ છે. ઉર્જાના ભાવમાં અચાનક જ જંગી વધારો આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ખાસ કરીને કતરના ગેસ પર નિર્ભર યુરોપ અને એશિયન દેશોમાં નવી ઉર્જાનું સંકટ ઉત્પન્ન થયું છે. કેટલાક દેશોમાં ફુગાવો વધવાની ચિંતાઓ થઈ રહી છે અને કતરના LNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ડ્રોન હુમલો થયો હતો તેને કારણે પણ તેની અસર આવતી જોવા મળી છે. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી શિપિંગની આવાગમન પર અત્યારે જોખમ છે. ઈરાને તો ધમકી આપી દીધી. અમેરિકા એમ કહે છે કે ના, તમે કંઈ પણ શિપ ત્યાંથી પસાર કરો, અમે તમને સુરક્ષા આપીશું. પણ હવે અત્યારે અમેરિકા પર ભરોસો કોણ કરે એ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે આ નવા સંકટને કારણે યુરોપિયન એશિયન દેશો જે છે ત્યાં ગેસની ભારે અછત થશે. હવે એશિયન દેશોમાં ગેસની અછતને કારણે બ્લેકઆઉટની સ્થિતિ પણ થઈ શકે એમ છે અને ફુગાવાની સીધી અસર ગ્લોબલ ઇકોનોમી પર તો પડવાની જ છે. તો આ એક ચિંતાનું કારણ. હવે ક્રૂડના ભાવ જે ઉછળ્યા છે તે હું તમને સમજાવી દઉં. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી આપી દીધી ઈરાને અને એના કારણે થઈને ગ્લોબલ જેને કહેવાય ને કે ગ્લોબલ ક્રૂડનું 20% ક્રૂડ અહીંયાથી પસાર થાય છે. એટલે આવી સ્થિતિમાં હોર્મઝની સમુદ્ર ધુની બહુ મહત્વપૂર્ણ જગ્યા છે. ઓઇલ સુપર ટેન્કરના ભાડામાં અત્યારે ઐતિહાસિક વધારો થઈ ગયો છે. રેકોર્ડ પર છે ટેન્કરોના ભાડા અત્યારે ફિલહાલ. અને આ માર્ગ બંધ થવાને કારણે ક્રૂડ ઓઇલના વૈશ્વિક સપ્લાયમાં મોટો વિક્ષેપ પડવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના ભાવમાં અચાનક જ ભારે ઉછાળો આવતો જોવા મળ્યો, જેને કારણે આજે રિલાયન્સ વગેરે સ્ટોક્સ, તમે IOC, HPCL, BPCL સ્ટોક્સ ખાસ ધ્યાન રાખો, કેમ કે આમના રિફાઇનિંગ માર્જિન્સ હવે નેગેટિવ થવાના શરૂ થઈ ચૂક્યા છે. તો આ એક પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. અચ્છા, હવે આજે યુએસનું રિસ્ક ઇન્સ્યોરન્સ છે ને, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એક બાજુ ઈરાને કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મઝથી કોઈ પણ શિપ નીકળશે અમે ઉડાવી દઈશું. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે અમે રિસ્ક ઇન્સ્યોરન્સ આપીએ. શું છે રિસ્ક ઇન્સ્યોરન્સ? સમજો. ટ્રમ્પે અમેરિકાને ખાડી દેશોના દરિયાઈ વેપાર માટે થઈને રિસ્ક ઇન્સ્યોરન્સ આપવાનો આદેશ કર્યો. આ અમેરિકન નૌકાદળ બેઝિકલી ટેન્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એસ્કોર્ટ પૂરું પાડશે. મતલબ જો ઈરાન હુમલો કરશે તો બચાવવા અમેરિકન નૌકાદળ આગળ આવશે, એવું ટ્રમ્પ સાહેબ કહે છે. આ પગલું વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઇનને અકબંધ રાખવા માટે લેવામાં આવેલું છે અને આ નિર્ણય શિપિંગ કંપનીઓના ડરને દૂર કરવા માટે પણ લેવામાં આવી રહ્યો હોય તેવું અત્યારે ફિલહાલ સમજમાં આવી રહ્યું છે. અચ્છા, હવે આ સોના ચાંદીના ભાવમાં કડાકો શા માટે આવ્યો? આમ તો આજે હવે ફરી એકવાર ભાવ વધ્યા છે સોનાના, ચાંદીના ભાવમાં પણ એટલો ઘટાડો નથી, પણ મુખ્ય કારણ હતું US ડોલરમાં મજબૂતી. કેમ કે હવે આ જે વોર વગેરે સ્થિતિ થઈ છે, સેફ હેવનમાં બીજું શું થઈ શકે? ધારો કે સોનું ચાંદી ના હોય તો એનો આ જવાબ છે ડોલર. અને એ સેફ હેવન ડિમાન્ડ છે તે બહુ સમય બાદ ડોલરમાં પરત ફરી.
તમને ખ્યાલ હશે કે ડોલર જે છે તેની ઓલ્ટરનેટ તરીકે બધા લોકો અલગ અલગ કરન્સી આજકાલ વાપરવા લાગ્યા હતા, રાઈટ? પણ ફાઇનલી ડોલરમાં મજબૂતી આવી અને વ્યાજદરો ફેડરલ રિઝર્વ દ્વારા હવે ઘટાડો ન થાય કેમ કે મોંઘવારી આવી ગઈ, તો તે ડરને કારણે પણ ડોલર મજબૂત થયો. એટલા માટે પણ સોના ચાંદીના ભાવોમાં કડાકો આવ્યો. ડોલર મજબૂત બને અને વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહે તેવી શક્યતાઓ હવે ઉત્પન્ન થઈ ગઈ છે વોર બાદ, અને રોકાણકારો માટે સોના જેવી વ્યાજ ન આપતી સંપત્તિનું આકર્ષણ આવી સ્થિતિમાં ઘટી જાય. બજારમાં જ્યારે વેચવાલી આવે તો સોનાના ભાવ દબાણ હેઠળ જે છે તે આવતા જોવા મળે અને સોનાની વૈશ્વિક માંગ પર બ્રેક લાગતી જોવા મળે. તો યુએસ ફેડ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની માર્કેટની આશાઓ હવે ઠંડી બની છે અને યુએસ ટ્રેઝરી બોન્ડ દ્વારા વ્યાજ આપતા સુરક્ષિત રોકાણો વધુ આકર્ષક બની જાય છે. એટલે બોન્ડ yield્સ અને ડોલર આ બે સેફ હેવન ડિમાન્ડમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે અને એટલે સોના ચાંદીના ભાવમાં ઘટાડો તમને આવતો જોવા મળેલો હતો. હવે અમેરિકા દ્વારા જે અત્યારે જે આ વોરની પરિસ્થિતિ છે તેમાં જે રીતે અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે તેની પછી આગળ વાત કરીશું. આવો હવે ફટાફટ આપણે વિદેશી રોકાણકારોનો સંકેત તમને બતાવી દઉં. જો સોમવારે આપણે મોટો કડાકો જોયો હતો પણ તળિયેથી રિકવરી સારી આવી હતી, રાઈટ? તો વેચ્યું કોણે છે? FISએ કેશમાં 3295 કરોડ રૂપિયાની વેચવાલી કરી. માર્ચ મહિનાની શરૂઆત નેગેટિવ, કારણો છે બીજા બધા, એટલે આપણે હવે એની વેચવાલીને અત્યારે બહુ મહત્વ નહીં આપીએ. પણ તમે જુઓ DISએ બહુ સરસ ખરીદ્યું, 8593 કરોડ રૂપિયા. આ યાદ રાખો ફેબ્રુઆરીમાં જે અંતમાં જે ઘટાડા આવ્યા ત્યારે પણ 12,000 કરોડ રૂપિયાની ખરીદારી કરી જ હતી ને એમણે. 12,292 કરોડની ખરીદારી 27 ફેબ્રુઆરી લાસ્ટ ફ્રાઇડેના કરી હતી એમણે. એ પહેલાં તમે જુઓ 5,000 કરોડની ખરીદારી ગુરુવારે કરી હતી. તો જબરદસ્ત પૈસા ખર્ચી રહ્યા છે અત્યારે DIS. સારા ભાવે બધી વસ્તુઓ મળી રહી છે એટલે માલ બધા ઉપાડી રહ્યા છે અત્યારે ફિલહાલ, રાઈટ? હવે ફ્યુચર્સમાં શું થયું છે? 2607 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે વેચવામાં આવ્યા છે FIS દ્વારા. 563 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ પણ વેચવામાં આવ્યા છે. અને તમે ઓપ્શન્સ પર નજર કરો. નેક્સ્ટ સ્લાઇડ આપી દો. હવે ઓપ્શન્સમાં 23,161 કરોડ, કારણ કે એક્સપાયરી હતી સોમવારે. તમને યાદ હશે કે મંગળવારે માર્કેટ્સ બંધ હતા, સોમવારે એક્સપાયરી હતી. તો એક્સપાયરીને દિવસે શું થયું? 23,161 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ એમણે વેચેલા છે. ભૂલી જાઓ, આમાં કંઈ બહુ ફરક નથી પડતો હવે, કેમ કે એક્સપાયરીનો આંકડો છે આ 23,000 કરોડ. એને અવોઇડ કરીએ, ઇગ્નોર કરીએ. 215 કરોડના નિફ્ટી બેંકના ઓપ્શન્સ એમણે ખરીદ્યા છે. 256 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે અને 327 કરોડના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદ્યા છે. આ બધા મોસ્ટલી પુટ સાઇડના એમના કારોબાર હશે એવું આપણે સમજી લઈએ, કેમ કે માર્કેટ જ ઘટેલું હતું ને ખાસ. અને આ સિવાય તમે સ્ટોક ફ્યુચર્સ જુઓ, 521 કરોડના સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે, જે અગેન આમ જોવા જાવ તો સારી વાત કહેવાય, કેમ કે સિરીઝના પહેલા દિવસે તેમણે સ્ટોક ફ્યુચર્સ ખરીદેલા હતા, રાઈટ? અને સ્ટોક ઓપ્શન્સ તમે જુઓ તો 192 કરોડ રૂપિયા આસપાસના. આમ તો સિરીઝનો પહેલો દિવસ ના કહેવાય, કેલેન્ડર મંથનો પહેલો દિવસ હતો સોમવારે. ત્યારે સ્ટોક ઓપ્શન, સ્ટોક ફ્યુચર્સ બંને ખરીદ્યા. વિક્સ તમારો 25% વધ્યો, ઓબ્વિયસલી વાત છે કે વધે જ, અને 17.13 પર બંધ થયા અને આજે હજુ ફર્ધર વિક્સ વધવાનો જ છે. 24,865ના ક્લોઝથી કરંટ જે તમારો ગિફ્ટ નિફ્ટી છે તે જે એમ કહે છે કે ભાઈ ના 500 પોઈન્ટનો કડાકો, તો એ 500 પોઈન્ટના કડાકાના હિસાબે તમે જોવા જાઓ ને તો તમે 24,200-300 આસપાસનું ઓપનિંગ જોવા જઈ રહ્યા છો. 24,200-300ની ઓપનિંગથી તમે અત્યારે ફિલહાલ સમજો, અંદાજો લગાવો અને ત્યારબાદ આગળ વધો. ભારતીય માર્કેટ્સનો આ છે આજના દિવસનો મહત્વપૂર્ણ, વેરી ઇમ્પોર્ટન્ટ સંકેત કે જેને તમારે ધ્યાન પર રાખવાનો છે. તો દર્શક મિત્રો, આજે આપણે ગિફ્ટ ટુ ગ્લોબમાં અત્યારે ફિલહાલ ચર્ચા કરી કે ધૂળેટીના પર્વ પર ભારતીય માર્કેટ્સ મોટા ગેપ ડાઉન સાથે ઓપન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોણ ખરીદી રહ્યું છે? DII, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ અને સ્થાનિક સંસ્થાઓ, રોકાણકાર જે સંસ્થાઓ છે તે. કોણ વેચી રહ્યું છે? વિદેશી રોકાણકારો, કદાચ રિટેલ રોકાણકારો અત્યારે ભય પેનિકના માહોલ હેઠળ વેચી રહ્યા હોય તેવા સંકેતો બને છે. 500 પોઈન્ટના મોટા કડાકા સાથે અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીનો સંકેત બની રહ્યો છે. આ સાથે દર્શક મિત્રો, ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. એક વિરામ લઈશું અને વિરામ બાદ આજના 20 મહત્વપૂર્ણ શેર કે જે તમારે ખાસ વોચ લિસ્ટમાં એડ કરવાના છે ચર્ચા કરીશું. બ્રેક બાદ.